સજાનંદ સ્વામી મહારાજની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જયનાથનો કાંઈ અવાજ મને આવતો નથી. બધા બરાબર જમીને આવ્યા છે કે નહીં? બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પરમ પૂજ્ય સ્વામી બાપાનો આજે આપણે જન્મ જયંતિનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ, ત્યારે આજનો આપણો મહિલા મંચનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. માટે સૌ સ્ત્રી ભક્તોને નમ્ર વિનંતી કે તેઓ સભા સ્થળે પોતાનું સ્થાન લઈ લે. સૌ સ્ત્રી ભક્તોને ઉતારામાં આજુબાજુ જ્યાં પણ સ્ત્રી ભક્તો છે એમણે નમ્ર વિનંતી કે સભામાં પોતાનું સ્થાન લઈ લે. સ્વામિનારાયણ 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 નારાયણ રે સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ રે સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ રે સ્વામિનારાયણ નારાયણ નારાયણ રે સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અહીં આપણે મહિલા મંચ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ પૂજ્ય સ્વામી બાપાના ભાવપૂજન દ્વારા. તો સૌ પ્રથમ સૌ મહિલા ભક્તોને નમ્ર વિનંતી કે પોતાનું સ્થાન સભા સ્થળે લઈ લે. જે કોઈ ભક્તો ઊભા છે તે પોતાનું સ્થાન ગ્રહણ કરી લે એવી સર્વે ભક્તોને નમ્ર વિનંતી. કલ્યાણકારી અનંત દિવ્ય ગુણ વિભૂષિત દયાસાગર પરમાત્માના પરમ એકાંતિક સંતો મહાદયાળુ હોય છે. એમની નિસ્વાર્થ ઉદારતાથી કંઈક પામર, પતિત અને ક્રૂર સ્વભાવના માનવીઓ પુણ્યાત્મા બની જાય છે. સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે
પૃથ્વી પર અવતાર ધારણ કરી અનંત જીવોના કલ્યાણ માટે ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી. એમાં પણ જો કોઈની અજોડ અને અદ્વિતીય ભૂમિકા હોય તો તે છે સંત. સ્વામિનારાયણ સંપ્રદાય સંત રત્નોની ખાણ છે. સંત રત્નો એમાં એવા છે, તેમજ આ સંપ્રદાયમાં એવા સંત વૃક્ષો છે કે જેમની છાયામાં તપ્ત હૃદયના જીવને શાતા વળે, થાકેલાને વિશ્રાંતિ મળે અને ભૂખ્યાને મુક્તિના મીઠા ફળ મળે. માટે જ નિષ્કુળાનંદ સ્વામી કહે છે ને, જેમાં હીરો હીરા વડે વેંદીએ, તેમાં થયો તે સહજ સમાવ સંત, તે સ્વયં હરિ. તેમાં સંત મારયા છે શ્રી હરિ. માટે સંત છે સુખનું ધામ, સંત તે સ્વયં હરિ. શ્રી હરિએ આવા એક સંતની ભેટ સોરઠના ભક્તોને આપી છે, જેમણે શ્રીજી મહારાજનો મહિમા સમજાવી અને સર્વોપરીપણાની વાતો કરી અને મહારાજના પ્રત્યક્ષ સંબંધનું સુખ પ્રદાન કર્યું છે. જેમણે કથા વાર્તાનો સોપો જ પડવા દીધો નથી એવા અક્ષરમૂર્તિ સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ 40 વર્ષ 4 માસ અને 4 દિવસ સુધી જૂનાગઢ મંદિરમાં રહી અખંડ કથા વાર્તાથી જીવાત્માઓને પ્રગટ પુરુષોત્તમનો મહિમા સમજાવ્યો અને અનંત સંશયને છેદી અજ્ઞાન અને દેહભાવને ટાળીને જીવાત્મા બ્રહ્મરૂપ કરી દે એવી વાતો કરી છે. આવી ગુણાતીત પરંપરામાં તેમના શિષ્ય સદ્ગુરુ બાલમુકુદાસજી સ્વામી, સદ્ગુરુ નારાયણદાસજી સ્વામી તથા સદ્ગુરુ ત્યાગવલ્લભદાસજી સ્વામી અને તેમના શિષ્ય પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જોગી સ્વામી શ્રી ધર્મપ્રસાદદાસજી સ્વામીના જીવનમાં શ્રી હરિની સર્વોપરીપણાની નિષ્ઠાના દર્શન થાય છે, જેમણે જીવનભર ક્ષમા આપી છે. સૂર્યને પોતાનો પરિચય આપવો પડતો નથી, પ્રકાશ જ તેનો પરિચય આપે છે. એમ આ સદ્ગુરુની અન્યથા કરતું શક્તિ જ એમના ગુણોને, એમના સદ્ગુણોને ચારે બાજુ પ્રગટ કરે છે. આવા આ પરમ એકાંતિક સંતની આજે આપણે જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ, જેમના વચને હજારો દુઃખી જીવાત્માઓ ધન્ય અને ભાગ્યવાન બન્યા છે. માટે જ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, એવા સંતની બલિહારી રે, હારે જેણે ગુણેર જાગીર ધારી રે. બ્રહ્મ વિદ્યા જેને દઢ કરી સાંધી, પિંડ બ્રહ્માંડની કરી રે ઉપાધિ. હારે ભૂત પ્રાણી તણા હિતકારી રે, હર જેને ગુણેર જાગીર ધારી રે. તો ચાલો ભક્તો, હવે આપણે સૌ શાંતિથી આ કાર્યક્રમને આગળ વધારતા સૌ પ્રથમ આવા પરમ એકાંતિક સંતનું ભાવપૂજન કરીએ. તો પૂજ્ય સ્વામી બાપાના ભાવપૂજન માટે સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન, ભાવપૂજનના મુખ્ય યજમાન અને ભાવપૂજનના સહયજમાન જોડાઈ શકશે. આ સિવાયના અન્ય કોઈ યજમાન ભાવપૂજન માટે અત્યારે જોડાઈ શકશે નહીં. બાકીના સર્વે ભક્તોને દૂરથી દર્શન કરવા માટે નમ્ર વિનંતી.
વ્યવસ્થા જળવાઈ રહે એના ભાગરૂપે આ છે. તો હું અહીંથી નામ જાહેર કરું એ પ્રમાણે ભાવ પૂજન માટે સ્ત્રી ભક્તો સ્ટેજ પર આવી પૂજ્ય સ્વામી બાપાનું ભાવ પૂજન કરે. સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન જાગુબેન પ્રમોદભાઈ રૂપાપરા, પ્રીતિબેન પ્રવીણભાઈ સોરઠિયા. આ બે ભક્તો પોતાના ઘરેથી ભાવ પૂજનની સામગ્રી લઈને આવ્યા છે. તો સૌ પ્રથમ આ બે ભક્તો ભાવ પૂજન માટે સ્ટેજ પર આવે. આ ભક્તોનો ભાવ આપણે જોઈ શકીએ છીએ. તેઓ ઘરેથી ભાવ પૂજન માટે શ્રીફળ, ચાંદીની નોટો, સૂકા મેવા વગેરે સામગ્રી લઈને. સરસ, બધા જ ભક્તોએ ભાવ પૂજનનો ખૂબ સરસ લાભ લીધો. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા સૌ પ્રથમ ગુરુ ભજન સ્તુતિ માણીએ રાજકોટ સત્સંગ મંડળની બાલિકાઓ દ્વારા. भजनीय
વાહ વાહ, ખૂબ ખૂબ સરસ. આપણે સૌ આ બાલિકાઓને તાળીઓથી વધાવીએ. ખૂબ સરસ. તિલક ચાંદલો અને કમળ જેવા પોઝ દ્વારા અને ગુરુ ભજન સ્તોત્રમથી આપણે સૌએ સ્વામી બાપાનું પૂજન કર્યું. જોકે કાર્યક્રમની શરૂઆત જ સંપ્રદાયના સારરૂપ એવા શ્રી વાસુદેવ વિમલામૃત સ્તોત્ર દ્વારા આપણે ભાવપૂજન કર્યું છે. હવે આપણે સૌ કાર્યક્રમને આગળ વધારતા પૂજ્ય સ્વામી બાપાના જીવન ચરિત્રના સ્મરણો નિહાળીએ. હવે સૌ ભક્તોને નમ્ર વિનંતી કે કાર્યક્રમ દરમિયાન શાંતિ જાળવે. પૂજ્ય સ્વામી બાપાના જીવન ચરિત્ર તરફ આપણે જઈ રહ્યા છીએ. તો સુરતથી દિશાબેન જેઠવા આપણને પ્રેઝન્ટેશન દ્વારા પૂજ્ય સ્વામી બાપાનું જીવન ચરિત્ર બતાવશે. તો આપણે સૌ શાંતિથી દર્શન કરીએ, એમને સાંભળીએ. પ્રેઝન્ટેશન. નૂતન વર્ષના અમારા સૌને ભાવથી જય સ્વામિનારાયણ. તો ચાલો ભક્તો, હવે આપણે સ્વામી બાપાના જીવન દર્શનથી પ્રેઝન્ટેશનની શરૂઆત કરીએ. પૂજ્ય સ્વામી બાપાનો જન્મ સંવંત 1949ના ભાદરવા સુધી એકાદશી ગુરુવાર તારીખ 21/9/1893 સમય રાત્રે 11 વાગે ગામ કોયલીમાં થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ ડાયાભાઈ મકવાણા હતું અને તેમના પિતાશ્રીનું નામ લાલજીભાઈ મકવાણા અને માતુશ્રીનું નામ શામુબાઈ મકવાણા હતું. હવે ડાયાભાઈ જ્યારે 3 વર્ષની ઉંમરના હતા ત્યારે જ તેમના માતા પિતાનો અક્ષરવાસ થતાં તેઓ માતા પિતાની સેવાથી વંચિત રહી ગયા હતા અને માટે જ કુટુંબીજનો દ્વારા તેમનો ઉછેર કરવામાં આવ્યો અને કુટુંબીજનોના જ આગ્રહથી તેમને વંથલીના ખાનપરા કુટુંબની કન્યા નામ રૂડીબેન સાથે સંસાર બાંધ્યો. પરંતુ ડાયાભાઈ જ્યારે નાના હતા ત્યારે તેઓ નાનપણથી જ ત્યાગ વૈરાગ્યમાં તો સુખદેવજી જેવા હતા અને નાનપણથી જ તેમને દેવ દર્શન કરવા, મંદિરે જવું, ભજન ભક્તિ કરવી, સંત સમાગમ કરવો, કથા વાર્તા સાંભળવી, આ એમનામાં સહજ રુચિ રહેલી હતી અને નાનપણ અને માટે જ તેઓ જેમ જેમ ઉંમરલાયક થતા ગયા તેમ તેમ કમળથી પણ કોમળ અને આકાશ સરખા નિર્લેપ થતા ગયા. હવે એક વખત ડાયાભાઈ જૂનાગઢથી પધારેલા સંતો સાથે શાહપુરથી થાના પીપળી સુધી તરીકે ગાડાખેડુ તરીકે જોડાયા. ગાડાખેડુના ટૂંકા પ્રવાસ દરમિયાન તેઓ સંતોપદેશથી અલખના પ્રવાસી બનવા થનગની ઉઠ્યા અને એમના જીવમાં રહેલું પૂર્વનું બીજબળ જાગૃત થયું. એટલે થયું શું? એમને સંસાર છોડવાનો નિર્ણય કરી લીધો. હવે ડાયાભાઈ ઘરથી નીકળી કોલી નજીક ત્રિનેત્રેશ્વર મહાદેવની જગ્યામાં મહાદેવના મઠમાં ગયા અને ત્યાં સાધુ થવા માટે ત્યાંના મઠના મહંતને મળ્યા અને મઠના મહંતને પોતાનો વિચાર દર્શાવ્યો. પરંતુ મઠના મહંતે તેમને સંમતિ ન આપી. આ વાતની જાણ થતાં તેમના કુટુંબીજનોએ તેમને ખૂબ જ સમજાવવા પ્રયત્નો કર્યા, પરંતુ ડાયાભાઈ એકના બે ન થયા. તેઓએ તો સંસાર છોડવાનો નિર્ણય આમે કરી લીધો હતો, માટે અંતે એમના છૂટા છેડા થયા અને વેલના આવેલા 150 રૂપિયા તેમને પોતાના કુટુંબી ભુવાનભાઈને આપી દીધા. હવે ઘરથી નીકળી
હવે જ્યારે આ મઠના મહંતે એમને દીક્ષા ન આપી, એમને ન સ્વીકાર્યા, ત્યારથી જ આ એકાંતિક સત્પુરુષનું આગમન આપણા માટે આ સંપ્રદાયમાં થયું. અને આ દિવ્ય વિભૂતિએ સારાએ પૃથ્વી ઉપરનું અધર્મરૂપી અંધારું ઉલેચી બ્રહ્મ જ્ઞાનનો પ્રકાશ પાથર્યો. પછી તો દાયાભાઈ ઘરથી નીકળી સંસારનો ત્યાગ કરી જુનાગઢ મંદિરે પધાર્યા અને ત્યાં એમને પોતાના દીક્ષાગુરુ ઋષિ સ્વામી શ્રી કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામીનો યોગ થયો અને એમના આદર્શ શિષ્ય બન્યા. સંવંત 1949ના 69ના પોષ સુધી 9મીને દિવસે દાયાભાઈને પાર્ષદી દીક્ષા આપી અને ઋષિ સ્વામીએ તેમને આશીર્વાદ આપ્યા કે તમે ત્યાગ વૈરાગ્યથી, ભજન ભક્તિથી, સેવા સમાગમથી અને સાધુતાથી હજારો જીવોનું કલ્યાણ કરી શકશો. આમ આશીર્વાદ પ્રાપ્ત કરી ઠીક 8 માસ બાદ, એટલે કે સંવંત 1969ના ભાદરવા સુધી એકાદશીના દિવસે તેઓ ઋષિ સ્વામી સાથે ગઢડા ગામમાં આવ્યા અને ત્યાં આવી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી પતિપ્રસાદજી મહારાજના વરદ હસ્તે એમને દીક્ષા આપી અને ત્યાં એમનું નામ પડ્યું શ્રી ધર્મ પ્રસાદ દાસજી સ્વામી, જેમને આપણે સ્વામી બાપા કહીએ છીએ. તો ચાલો ભક્તો, હવે આપણે પૂજ્ય સ્વામી બાપાના જીવનમાં ક્યાં ક્યાં સદગુરુઓનો રાજીપો એમને મેળવ્યો અને આશીર્વાદ મેળવ્યા તે આપણે જોઈએ. સમર્થ સદગુરુ વર્ય શ્રી બાળમુકુદાસજી સ્વામી અને જ્ઞાન વિજ્ઞાનના અનુભવી સંત શ્રી નારાયણદાસજી સ્વામી, આ બંને સંતો સાથે રહી પૂજ્ય સ્વામી બાપાએ તન, મન અને ધનથી ખૂબ સેવા કરી અને આવા સમર્થ સદગુરુઓનો એમને રાજીપો મેળવ્યો અને તેમના સાનિધ્યમાં રહી તેમને આજ્ઞા અને ઉપાસના રૂપી દિવ્ય જ્યોત પોતાના આત્મામાં સ્પર્શ કરી લીધી. પણ હે બહેન, તમને ખ્યાલ છે કે પૂજ્ય સ્વામી બાપાનું નામ જોગી કઈ રીતે પડ્યું? હા, દીક્ષા ગુરુ સદગુરુ ઋષિ સ્વામી શ્રી કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી તથા જ્ઞાન ગુરુ સદગુરુ નારાયણદાસજી સ્વામી અને ઐશ્વર્ય ગુરુ સદગુરુ બાલમુકુદાસજી સ્વામીના આશીર્વાદ, રાજીપો અને કૃપા એકી સાથે મેળવી જેમ શરદ પૂનમના ચંદ્રની કળામાં જેવી સ્વચ્છતા જણાય છે, એવું નિષ્કામ જીવન જીવવાથી સદગુરુ નારાયણદાસજી સ્વામીના રૂડા આશીર્વાદ પ્રાપ્ત થયા કે જેને મોક્ષનો ખપ હોય ત્યાં જોગી મંડ્યા છે તેમ મંડ્યા રહો. તે દિવસથી તેમનું નામ જોગી પડી ગયું અને વળી સદગુરુ નારાયણદાસજી સ્વામી પાસેથી વચનામૃતનું રહસ્યસભર જ્ઞાન પ્રાપ્ત કરીને જેમ વડવાનળ અગ્નિને જળ ઓલવી શકતું નથી એવું નિસ્પૃહ જીવન જીવવાથી ફરી એકવાર જોગી સ્વામીને સદગુરુ નારાયણદાસજી સ્વામીનો આશીર્વાદ પ્રાપ્ત થયા કે તમારામાં અજોડ સામર્થ્ય છે અને તે સત્સંગ માટે વપરાશે. ત્યારથી સ્વામીશ્રીનો એક પણ સંકલ્પ મિથ્યા ગયો નથી અને તેઓ આ રીતે વચન સિદ્ધ અને સંકલ્પ સિદ્ધ પુરુષ બની ગયા. તેમના વચને અશક્ય શક્ય બની જતું. આવા આશીર્વાદ એમને સમર્થ ગુરુ પાસેથી મળ્યા છે. આમ શ્રીજી મહારાજના વાંગમય રૂપ, સાધ્ય અને સાધકોની ગોષ્ઠી રૂપ, સેંકડો સમસ્યાઓની ચાવી રૂપ અને આત્યંતિક મોક્ષના સાધન રૂપ સર્વોપરી વચનામૃત ગ્રંથનો અભ્યાસ કરી પૂજ્ય સ્વામી બાપાએ
બાળકોથી માંડીને વૃદ્ધ અને અભણ લોકો પણ જેને સહેલાઈથી સમજી શકે તેવી સરળ ભાષામાં લોકોને વચનામૃત સમજાવી તેઓ વચનામૃતના પગી તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તો ચાલો ભક્તો, હવે આપણે સ્વામી બાપાનું પ્રિય વચનામૃત જે ગઢડા પ્રથમનું 9મું છે તે એક બાલિકાના મુખથી સાંભળીએ. વચનામૃત ગઢડા પ્રથમનું 9મું, શ્રીયાબેન સરદારા, રાજકોટ. સાક્ષાત અક્ષરધામ તો વિચરતા ધર્મ પ્રસાદેનયા સ્વામી શ્રીજી કૃપાપ્ત દિવ્ય શ્રુદુષા સન્નિર્મિતા મુક્તિદા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ શરણા ગત્યસ્થ સેવાન્વિતા સંરૂપ્તા સવિતા ચતુઃ ફલમયી તમ સદ્ગુરું નોમ્યહં તમ સદ્ગુરું નોમ્યહં. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમનું 9મું. સંવત 1876ના માગસર સુધી બારસના દિવસે શ્રીજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ પ્રસાદ ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રી કૃષ્ણ ભગવાનને પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય અને તેના દર્શન કરતો હોય તો પણ પોતાના પૂર્ણકામ ન માને અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે છે. ગોલોક વૈકુંઠાદિક ધામને વિશે જે આના ભગવાનનું તેજોમય રૂપ છે તો મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી. એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી અને જે પ્રત્યક્ષ ભગવાનને વિશે દૃઢનિષ્ઠા રાખે છે તેની દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કાંઈ નથી ઈચ્છતો તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિશે છે, પોતાના ઐશ્વર્ય છે અને જે પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે. માટે જેને ભગવાનને વિશે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું 9મું થતું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાહ વાહ, ખૂબ ખૂબ સરસ. એમણે પૂજ્ય સ્વામી બાપાના પ્રિય વચનામૃત મુખપાઠ કરીને આપણે સૌને સંભળાવ્યું. સ્વામી બાપાનું પ્રિય વચનામૃત નાનું પણ નિષ્ઠા માટે જીવન દોરી છે. નિષ્ઠાને જીવત દાન આપનાર વચનામૃત છે. કોઈ ભક્ત કદાચ અન્ય લોકની ઈચ્છા ન રાખે, કદાચ અન્ય લોકના સ્વરૂપની ઈચ્છા ન રાખે તો ભગવાન તે ભક્તને બળાત્કારે પોતાનું ધામ અને ઐશ્વર્ય બતાવે છે. આમ જો નિષ્ઠા પરિપૂર્ણ હોય તો પરોક્ષની ઈચ્છા ન રહે. પૂજ્ય સ્વામી બાપા જ્યારે બોલતા ત્યારે વચનામૃતના જ શબ્દો બોલતા. એમણે સદ્ગુરુ નાનદાસજી સ્વામી પાસેથી વચનામૃતનું રહસ્યસભર જ્ઞાન પ્રાપ્ત કરેલું. નેક્સ્ટ. સદ્ગુરુ નાનદાસજી સ્વામી પાસેથી વચનામૃતનું રહસ્યસભર જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમજ સદ્ગુરુ ત્યાગવલ્લભદાસજી સ્વામી પાસેથી આત્મસાત કરેલી સાધુતા, આ ગુણોનો સમન્વય કરી પૂજ્ય સ્વામી બાપાએ વિચાર મંથન કર્યું અને પૂજ્ય સ્વામી બાપાને અક્ષર જ્ઞાન પ્રાપ્તિ થઈ ન હતી, પણ પોતે પેન્સિલથી બોડિયા અક્ષરોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું સર્વોપરીપણું અને સાકારપણું પ્રતિપાદન કર્યું છે. સાથે સાથે ભગવાનના ભક્તનું મહાત્મય
અને તેમના સંબંધવાળાનો મહિમા આપણને બતાવી વિનય સીતા ગ્રંથની ભેટ સંવંત 1994માં આપણને આપી. પૂજ્ય સ્વામી બાપા એ બોલેલી વાતો પરમ ભક્ત શ્રી જીવનભાઈ નાદપરા શબ્દશઃ લખતા, જેમાં પૂજ્ય સ્વામી બાપાના અંતરના ઉદ્ગારો છે, જેમાં વિચરણ દરમિયાન થયેલી વાતો, ઘરમાં, સીમમાં, પધરામણીમાં વગેરે અવિરત પ્રવૃત્તિમાં થયેલી વાતો શબ્દશઃ લખાયેલી છે. આ વાતો પૂજ્ય સ્વામી બાપાએ હસ્તાક્ષર સહિત પ્રમાણિત પણ કરેલ છે. એટલે કે પૂજ્ય સ્વામી બાપાના વરદ હસ્તે થયેલ હસ્તાક્ષર સહ પ્રમાણિત થયેલ એવા ગ્રંથ રૂપે પ્રકાશિત થયેલ સ્વરૂપ નિર્ણય આપણને આશીર્વાદ રૂપે ભેટ મળેલ છે. પૂજ્ય સ્વામી બાપાની આવી વાતો બીજા ઘણા અગ્રગણ્ય હરિભક્તો પણ લખતા અને આપણા સૌના પ્રાણ પ્યારા પૂજ્ય સ્વામી શ્રી પૂજ્ય સ્વામી બાપાની સામે બેસીને એ વાતો લખતા. જ્યારે પૂજ્ય સ્વામી બાપાની વાતોનું પ્રકાશન કરવાની વાત થઈ ત્યારે પૂજ્ય સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા કે જે વાતો શાસ્ત્રી સ્વામીએ લખી છે તે વાતો છાપો, અને એમાં આ ગ્રંથનું નામ સાક્ષાત સવિતા રાખજો, તથા જે દિવસે જે વાત થઈ છે તે દિવસની વાતોનું નામ કિરણ રાખજો. આવી રીતે પૂજ્ય સ્વામી બાપાએ અને દરેક કથા વાર્તાના પ્રસંગ પછી જે વાતો લખાયેલી છે તે પૂજ્ય સ્વામી બાપા પૂજ્ય સ્વામીશ્રી પાસે બોલાવતા, વંચાવતા અને સંતો ભક્તોને પૂછતા, બધા બરાબર સાંભળો છો ને? અમે બોલ્યા એમ જ શાસ્ત્રી સ્વામીએ લખ્યું છે ને? આવી રીતે પૂજ્ય સ્વામી બાપાએ પોતે જ સભાની સાક્ષીમાં આ વાતો પ્રમાણિત કરેલી છે, જેના એક એક કિરણમાં ગહન તત્વદર્શન પણ છે અને સામાન્યમાં સામાન્ય માણસ પણ સહેલાઈથી સમજી શકે એવી અલૌકિક વાતો છે. તો તમને ખબર છે બેન કે પૂજ્ય સ્વામી બાપાનું પ્રિય કિરણ કયું છે? સ્વામી બાપાના તો બધા જ કિરણો પ્રિય હતા, પણ એમાંથી પણ કિરણ 217મું, જેમાં જ્ઞાનીના અને અજ્ઞાનીના પંચ વિષયની વાત કરી છે, એ સ્વામી બાપાનો અતિશય પ્રિય કિરણ હતો. કહેતા જ્ઞાનીના પંચ વિષય કલ્યાણકારી હોય છે અને અજ્ઞાનીના પંચ વિષય પોતાને તો દુઃખદાયક હોય છે, બીજા માટે પણ દુઃખદાયક હોય છે. જ્ઞાનીના પંચ વિષય ભગવાન સંબંધી હોય છે અને અજ્ઞાનીના પંચ વિષય જગત સંબંધી હોય છે. ભગવાન જેમ પોતાના ભક્તની ભક્તિને લાડ લડાવવા માટે સારી પેઠે પંચ વિષયને ભોગવે છે, પણ પોતાને અલૌકિક પ્રતાપે કરીને નિશંકપણે વર્તે છે અને એમાં બંધાતા નથી. તેવી જ રીતે ભક્ત જ્યારે પંચ વિષય ભગવાનની અને મોટાની મરજીમાં રહીને ભોગવે છે, ત્યારે તે ભગવાન સંબંધી હોય કે જગત સંબંધી હોય, તેમાં બંધાતા નથી, એટલે કે તેમના માટે તે બંધન કરતા નથી. પરંતુ ભક્ત જ્યારે એ જ પંચ વિષય ભગવાનની આજ્ઞા લોપીને ભોગવે છે, ત્યારે ભગવાન સંબંધી પંચ વિષય હોય ને તો પણ એ પોતા માટે બંધનકારી છે. તો જગત સંબંધી પંચ વિષયની તો શું વાત કહેવી. તો વાલા ભક્તો, આ હતું પૂજ્ય સ્વામી બાપાનું પ્રિય કિરણ 217મું. હવે આપણે કિરણ વિશે તો ઘણી વાત કરી, તો થોડુંક સાક્ષાત સવિતાના મહિમા વિશે પણ વાત કરી લઈએ. સાક્ષાત એટલે પ્રત્યક્ષ, સવિતા એટલે સૂર્યનારાયણ. જેમ પ્રત્યક્ષ સૂર્યનારાયણથી જ અંધારું નાશ પામે છે અને પ્રકાશ થાય છે,
તેમજ પ્રત્યક્ષ સહજાનંદી સૂર્યથી જ અલૌકિક આનંદ પ્રાપ્ત થાય છે. જેમ સંત શ્રીહરિની અને સંતની પરાવાણી મળે તે જ નિર્વિષયી, નિર્વિકલ્પ અને નિર્લેપ રહી શકે. પૂજ્ય સ્વામીએ બાપાએ પણ આશીર્વાદ આપતા કહ્યું છે કે આ પુસ્તકનું એક પાનું વાંચશો તો પણ શાંતિ થશે, માટે વિચાર કરો તો ખબર પડે. આવું અનુપ મહાત્મ્ય આ ગ્રંથનું આપણને સૌને આજ જાણવા અને માણવા મળ્યું છે, જેમાં સાક્ષાત સ્વામી બાપાના અંતરના ઉદ્ગારો રહ્યા છે. તો વાલા ભક્તો, આપણા માટે આ કેટલી મોટી ભાગ્યની વાત છે. તો આજે સવારે જ પૂજ્ય સ્વામીએ કથામાં પણ કહ્યું હતું ને કે જ્યાં કોઈ ના પૂગે ત્યાં આ કિરણ પૂગે છે. આમ સ્વામી બાપાને કથા વાર્તાથી પોતાનું શરીર, સમય અને સ્થળની વિસ્મૃતિ થઈ જતી. એટલું જ નહીં, તેમની સન્મુખ બેઠેલા સંતો ભક્તો પણ નિશ્ચય રૂપી સમાધિમાં લીન થઈ જતા. આવો પ્રભાવ હતો આ સ્વામી બાપાનો. સ્વામી બાપા શ્રી હરિની પરાવાણી, વચનામૃત, સ્વામીની વાતો અને ભક્ત ચિંતામણીના ભેરુ હતા, ભેરુ. આવા આ બ્રહ્મ વિદ્યા વારિધિ પૂજ્ય સ્વામી બાપા વિશે આપણે જેટલું પણ કહીએ ને તેટલું ઓછું જ પડે. આપણે સંપૂર્ણપણે તેમનું સામર્થ્ય વર્ણવી શકીએ તેમ નથી. પૂજ્ય સ્વામી બાપાએ એમની 92 વર્ષની ઉંમર સુધી સતત કથા વાર્તા જ કરી છે. સ્વામી બાપા સભામાં હોય કે ધર્મશાળામાં, ગામમાં હોય કે સીમમાં, ગાડીમાં હોય કે રસ્તામાં, બાળક હોય કે વૃદ્ધ, ભણેલા હોય કે અભણ, ભક્ત હોય કે અભક્ત, પોતાના હોય કે પારકા, હિન્દુ હોય કે કોઈ બીજા ધર્મના, પોતે શરીરે સ્વસ્થ્ય હોય કે માંદગીમાં ઘેરાયેલા, તેમણે રાત્રિ દિવસ ગણકાળ્યા વગર સતત કથા વાર્તા જ કરી છે. અને ભક્તોજનોના હૈયામાં શ્રીજી મહારાજનું સર્વોપરીપણું સ્થાપી તેમણે સ્થિત પ્રજ્ઞ અને નિષ્ઠાવાન ભક્તો બનાવ્યા છે. આમ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણની પ્રગટાવેલી અખંડ જ્યોતને પણ પૂજ્ય સ્વામી બાપા અત્યારે પણ સારા સત્સંગમાં પ્રકાશિત કરી રહ્યા છે. તો ચાલો ભક્તો, હવે જ્યારે આપણે સૌ આજે ફરણીના આંગણે આ સ્વામી બાપાનું સપાટ શતાબ્દી જન્મ જયંતિ મહોત્સવનો આનંદ લેવા થનગની રહ્યા છીએ, તો આપણે સૌ સાથે મળી આજે જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી કરીએ. સ્વામિની
વાહ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. સારું એ વાતાવરણ જન્મ જયંતિના ઉત્સવમાં રંગાઈ ગયું. કેટલો ઉમંગ, કેટલો ઉત્સાહ. પણ હૃદયમાંથી, અંતરમાંથી આનંદના ઓઘ ક્યારે આવે? જ્યારે આપણે આપણું અસ્તિત્વને ભૂલી જઈએ અને માત્ર ને માત્ર ઉત્સવના આનંદમાં ઓતપ્રોત થઈ જઈએ, ત્યારે જ એ આનંદ આવે. લક્ષ્યની પ્રાપ્તિ ત્યારે જ થાય જ્યારે આજુબાજુના વાતાવરણને ભૂલીને અને મનના વેગોને શાંત કરીને માત્ર લક્ષ્ય તરફ જ ધ્યાન આપીએ. ચાલો આપણે એક પ્રસંગ જોઈએ. આપણે નેક્સ્ટ આપણે સૌ જાણીએ છીએ કે એભલ બાપુ ધામમાં ગયા. એભલ બાપુ ધામમાં ગયા એનો હજુ શોક પણ ભાંગ્યો ન હતો. અને એવામાં શ્રીજી મહારાજે દાદા ખાચરને દરબારમાં બોલાવી સારોએ રાજદરબાર તામ્રપત્રમાં શ્રી હરિના નામે કરવાની આજ્ઞા કરી. ત્યારે જીવબા લાડુબાનો કેવડો નિશ્ચય કે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર, કાંઈ વિચાર કર્યા વિના તત્કાળ એ લખાણ કરવાની શરૂઆત કરી દીધી, તૈયારી શરૂ કરી દીધી. એ સમયે દાદા ખાચરની ઉંમર ખૂબ નાની હતી, માટે જીવબા લાડુબા એમના માટે રોટલા બનાવતા હતા. તો શ્રીજી મહારાજે એ પણ પૂરા ન કરવા દીધા અને કહ્યું કે એ રોટલામાં તમારો હવે હક નથી, એમ કહીને એ જ સમયે દરબાર છોડીને ચાલી જવાનો નિર્ણય બતાવ્યો. કેવી પરીક્ષા! નાની ઉંમરના દાદા ખાચરને લઈને જીવબા લાડુબા દરબાર છોડી ચાલી નીકળ્યા. અને એ સમયે એમને શ્રીજી મહારાજમાં એક પણ સંશય ન થયો. પોતે રાજ દરબાર ધણી છે એવો પણ વિચાર ન આવ્યો. આ ત્રણેય મહારાજને માટે અઘરામાં અઘરી કસોટીમાં ઉતરી ગયા. આમ જીવબા લાડુબા અને દાદા ખાચર એ સમર્પણ ભક્તિના આદ્ય સ્થાપક છે, જેમના લીધે મહારાજે ત્યારે પછી કીધું કે આ ગઢડું મારું અને હું ગઢડાનો. એમ આ સમર્પણ ભક્તિ જોઈ મહારાજ કાયમ ત્યાં રોકાઈ ગયા. હે ભક્તો, આ ફક્ત 210 કે 215 વર્ષ પહેલાંની જ વાત છે. શું ત્યારે લોકોએ એમને મેણા નહીં માર્યા હોય? આ બધું કેવી રીતે શક્ય બન્યું હશે? જ્યારે સ્વ ભૂલાય ત્યારે મૂર્તિનું સુખ મળે. જ્યારે સ્વ ભૂલાય ત્યારે બીજાની ઓળખાણ થાય અને ત્યારે જ આપણને આપણી ભૂલ જડે અને વળી શ્રીજી મહારાજ અને સંતોની આજ્ઞામાં આપણે રહી શકીએ. પૂજ્ય સ્વામી બાપાએ આ જ વાત સમજાવવા માટે જીવન પર્યંત પ્રયત્ન કર્યા છે. પૂજ્ય સ્વામી બાપા કહેતા કે જ્યાં દોષ દેખાણો એને નિર્દોષ જાણો તો દોષ નાશ થઈ જાય. પૂજ્ય સ્વામી શ્રી અને પૂજ્ય સ્વામી બાપા સત્સંગની સેવામાં જીવન પર્યંત ઓતપ્રોત થઈને રહ્યા છે. તો આ જ વસ્તુ, આ જ લાગણીને આપણે એક સંવાદ દ્વારા નિહાળીએ. સંવાદનો વિષય છે સ્વને ભૂલવું અને પરને સમજવું. અહીં પિક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ કે એક વ્યક્તિ એવું કહે છે કે આ નંબર 9 છે, ધીસ નંબર ઇઝ 9, અને બીજો વ્યક્તિ કહે છે કે આ નંબર 6 છે. બંને વ્યક્તિ સાચા જ છે, પણ એ જો બીજાને એને પોતાની એ નંબર 9 જ દેખાય છે, પણ જો એ બીજી સાઈડ જઈને જુએ તો એને ખ્યાલ આવે કે સામેવાળો વ્યક્તિ પણ ખોટો નથી, એની સાઈડ એ જ નંબર 9 છે. તો આ રીતે આપણે કઈ રીતે સ્વને ભૂલવું અને પરને સમજવું એ આપણે જોઈએ. ડિમ્પલબેન સાવલિયા વડોદરા અને રવીનાબેન પરમાર ગોંડલ જે આપણને સ્વને ભૂલવું અને પરને સમજવું એ સંવાદ રજૂ કરશે.
વાત સાંભળીને આજે તો મને એમ થઈ ગયું કે આપણે તો માત્ર વાતો કરી જાણીએ છીએ સારી સારી, પરંતુ જ્યારે સંતોના દાખલા સામું ત્યારે સમજાય કે તેઓ તો માત્ર ને માત્ર જીવના રૂડા કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ગમે તેવો જીવ હોય, પરંતુ જો તે આવા સમર્થ સદ્ગુરુની નજરમાં આવી જાય તો તેનું તો કામ જ થઈ જાય. માત્ર જીવને કરવાનું શું? પોતાનું સ્વત્વ છોડી અને તેમનું શરણું સ્વીકારી લેવાનું. હા બહેન, પણ એ જ કરવું સૌથી અઘરું છે. સ્વત્વ કેમ છોડાય? આપણે આપણા પોતાના માલિક છીએ એ છોડવાની વાત છે. પરંતુ જ્યારે જીવમાં મનાઈ જાય કે મારે જે કરવું છે તે મહારાજ અને સંતોને રાજી કરવા કરવું છે, પછી મારે મારા શરીર સામે જોવું જ નથી, તો આપણે થોડા હિંમતમાં રહી શકીએ. આગળ આપણે દ્રષ્ટાંતો સાંભળ્યા. જમકુબાઈ, જીવુબાઈ, લાડુબાઈ વગેરેને પણ દેશકાળ તો નડ્યા જ હતા, છતાં શિર સાટે હરિવરને રાખ્યા હો. પરમ પૂજ્ય સ્વામી બાપાએ સમાજને 2 જીવન મંત્રની ભેટ આપી છે. વિચાર કરો તો ખબર પડે અને સંપ રાખજો. વિચાર કરો તો ખબર પડે અને સંપ રાખજો. આ 2 જીવન મંત્ર દ્વારા તેમણે સમાજના તમામ ઉદ્વેગને ટાળીને સંપ, સુહદ્દતા અને એકતા લાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ગમે તેવો જીવ હોય તો પણ જો સંપ રાખે તો બીજાની સાથે તરત જ ભળી જાય, અને એટલું જ નહીં, તેઓને જીવનમાં સુખ પણ આવે, અને આથી જ તેઓ ભજન ભક્તિ પણ સુખેથી કરી શકે. માટે જો આ 2 જીવન મંત્ર દ્રઢ થયા હોય તો તેને કોઈ પણ દુઃખી ન કરી શકે. હા બહેન, દર વર્ષે ઈર્ષાએ રહિત, શ્રદ્ધાએ શહીત, આત્મીય વર્ષ, સંપ વર્ષ જેવા વર્ષોમાં આપણને બધાને પૂજ્ય સ્વામી બાપાની રુચિ પ્રમાણેનું જીવન જીવવાની તક મળી રહી છે. સમાજમાં વધી રહેલા દૂષણો ઈર્ષામાંથી જ ઉદ્ભવે છે. માટે જો ઈર્ષાએ રહિત બનીએ તો આત્મીયતા લાવી શકીએ, અને કોઈના આત્મીય બનીએ તો જ સંપ વધે. પરમ પૂજ્ય સ્વામી બાપાના જીવનમાં દયા, ક્ષમા, સરળતા, મૃદુતા અને પ્રેમાળ જીવન વગેરે જેવા સદ્ગુણોનો અનેક સંતો અને હરિભક્તોને અનુભવ થયેલો છે. પરંતુ એમની વિશેષતા એ હતી કે તેઓનું હૃદય ખૂબ જ વિનમ્ર હતું. ઈર્ષા અને અહંકાર તેમની નજીક આવી જ ન શકતા. મુક્તાનંદ સ્વામીએ પોતાના એક કીર્તનમાં કહ્યું છે, હું ટળીએ પ્રભુ ઢોકળા, તે ટળાઈ દાસ રે, મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસ રે. તેવી જ રીતે પૂજ્ય સ્વામી બાપાના જીવનમાં હું શબ્દ હતો જ નહીં. જ્યાં હું નથી ત્યાં પ્રગટ પ્રભુ પ્રત્યક્ષ હોય છે. આમ સ્વામી બાપાને સદાય સરળ રીતે હંમેશા ભક્તો માટે સ્વત્વને મટાવીને જીવન જીવ્યા છે. હા, એટલા માટે જ આપણે આ વર્ષે 2018-19માં સ્વત્વને ભૂલી પડત્વને સમજવું એ શીખવાનું છે, જેમાં આપણે સૌએ પોતાની જાતને ભૂલીને જાણપણારૂપી અને સુહૃદયતાથી એકબીજા સાથે વર્તી શ્રીહરિને રાજી કરવાની તક ઝીલી લેવી જોઈએ. જેમ ઈયળ ભમરીના ચટકા સહન કરે છે અને પોતાનું અસ્તિત્વ મટાડી દે છે, ત્યાર પછી જ પાંખ મળે છે, જેની મદદથી દુનિયામાં ઉડી શકે છે. જેમ સોનાને ગરમ ગરમ અગ્નિમાં પીગાળી લોઢાથી ટીપવામાં આવે ત્યારે સોનું પણ પોતાનું સ્વત્વ મિટાડી દે છે, ત્યાર પછી જ તેમાં નકશીકામ શક્ય બને છે અને કિંમત વધે છે. તેવી જ રીતે જ્યારે આપણામાં રહેલા હુંપણાનો ત્યાગ કરશું ત્યારે જ બીજામાં રહેલા ગુણ ગ્રહણ કરી શકશું. જ્યાં સુધી અહંકાર હૃદયમાંથી નીકળે નહીં ત્યાં સુધી નમ્ર બની શકે નહીં. સ્વત્વ છૂટે નહીં ત્યાં સુધી પરત્વને સમજી ન શકાય. એકવાર અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામી અને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ જૂનાગઢ જઈ રહ્યા હતા. ઘોડાગાડી જે મહારાજની હતી તે ફૂલોથી શણગારેલી હતી. આથી ગુણાતીતાનંદ સ્વામીના ગાલે કોમળ ફૂલોનો સ્પર્શ થતો હતો, જે તેને સર્પ સમાન લાગતો હતો. આથી તેઓ લપાઈને બેઠા હતા. આ દ્રશ્ય જોઈ અને મહારાજશ્રીએ તેમને પ્રશ્ન પૂછ્યો કે તમે શા માટે આ રીતે બેઠા છો? ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું
કે આ જ્યારે કોમળ ફૂલોનો મારા ગાલ પર સ્પર્શ થાય છે ત્યારે તે મને સર્પ સમાન લાગે છે, માટે બેઠો છું. થોડા સમય બાદ મહારાજ શ્રી સાથે ભાથું લઈ આવ્યા હોવાથી તેઓએ એ ભાથુમાંથી થોડા પેંડા ગુણાતીતાનંદ સ્વામીને આરોગવા માટે આપ્યા. એટલું જ નહીં, ગુણાતીતાનંદ સ્વામી તો પેંડા હાથમાં લઈ અને રડવા લાગ્યા. આથી મહારાજશ્રીએ તેમને પૂછ્યું કે તમે શા માટે રડો છો? ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આ 500 પરમહંસો મને આ પેંડા જમવાની ના પાડે છે. કહે છે કે તેનાથી એકલ શૃંગીનું ભૂંડું થયું અને તે પરાભવને પામ્યા હતા, માટે હું આ નહીં જમી શકું. આવો ત્યાગ અને વૈરાગ્ય જોઈ અને મહારાજ શ્રી તો અચાનક સ્તંભ જ થઈ ગયા અને ગુણાતીતાનંદ સ્વામીને કહેવા લાગ્યા કે હે સ્વામી, આવો ત્યાગ અને વૈરાગ્ય જીવનમાં કઈ રીતે આવી શકે? ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે જો તમે જૂનાગઢ સમાગમ કરવા માટે આવો, પરંતુ એકલા આવો તો હું તમને પણ બ્રહ્મરૂપ કરી દઉં, અને જો ન કરી દઉં તો મારું નામ ગુણાતીત નહીં. આ વચન સાંભળી અને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પણ રાજી થકા બોલી ઉઠ્યા કે હું પણ જો તમારો સમાગમ કરવા માટે જૂનાગઢ ન આવું તો હું પણ આચાર્ય નહીં. આ પ્રસંગ બન્યાના ટૂંક સમયમાં જ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે જૂનાગઢ પધાર્યા. એટલું જ નહીં, પોતે રાજા ધીરાજ હોવા છતાં પણ જાતે ખીચડી બનાવી જમતા અને દિવસ રાત ગુણાતીતાનંદ સ્વામીની કથા વાર્તાનો લાભ લઈ અને તેમને રાજી કરી બ્રહ્મરૂપ બની ગયા. એકવાર ગુણાતીતાનંદ સ્વામીએ તેમને કંઈક માંગવા માટે કહ્યું. ત્યારે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ બોલી ઉઠ્યા કે હે સ્વામી, જો તમે ખરેખર મારા પર રાજી થયા હોય તો હું એમ માગું છું કે તમારી પહેલાં 5 વર્ષે મને ધામમાં લઈ જાઓ. ગુણાતીતાનંદ સ્વામી પણ રાજી થકા તેમને આશીર્વાદ આપ્યા અને ખરેખર અંત સમયે ગુણાતીતાનંદ સ્વામીના ધામ ગમનના 5 વર્ષ અગાઉ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પણ ધામ ગમન પામ્યા. આમ ગુણાતીતાનંદ સ્વામી અને ગુણાતીતનો જ્ઞાનનો લાભ આજે પણ આપણે લઈ રહ્યા છીએ. પરંતુ મહારાજશ્રીના જેવો સ્વત્વનો ત્યાગ થશે ત્યારે જ આ જ્ઞાનરૂપી ગંગા આપણને પવિત્ર કરી શકશે. જો સ્વત્વનો ત્યાગ થશે તો જ ખરેખર આ સત્સંગનું સુખ મળશે. પૂજ્ય સ્વામી બાપા જ્યારે જૂનાગઢ મંદિરમાં આરસ પાથરતા હતા ત્યારે સદગુરુ શ્રી નારાયણદાસ સ્વામીની ઈચ્છાથી છૂટાછેડાના વેલના ₹150 સદગુરુ શ્રી નારાયણદાસ સ્વામીને અર્પણ કરી દીધા. એક પણ ક્ષણનો વિચાર ન કર્યો, ગુરુની ઈચ્છામાં પોતાની રુચિ ભેળવી દીધી. સદગુરુ શ્રી નારાયણદાસ સ્વામીએ રાજી થઈ અને આશીર્વાદ આપ્યો કે તમારા વચને રૂપિયાના ઢગલા થશે અને તમે જે ધારશો તે પ્રમાણે થશે. સદગુરુ આમ પૂજ્ય સ્વામી બાપાએ સ્વામીશ્રીના અંતરનો રાજીપો મેળવી લીધો. આ છે ગુણાતીત સંતો, જ્યાં આજ્ઞા અને રુચિ બંને એકબીજામાં મળી જાય છે. પરમ પૂજ્ય સ્વામી બાપાને એકવાર શ્વાસ લેવામાં ખૂબ જ મુશ્કેલી પડી. આથી એક સંતે તેમને પૂછ્યું કે હે સ્વામી, ખૂબ જ દુઃખ થાય છે ને, ઊંઘ પણ થતી નથી, તો શેક કરવો છે? ત્યારે તેઓ બોલી ઉઠ્યા કે ઊંઘ ન થવાનું મને દુઃખ નથી, આમ પણ આંખ મીચી દઉં તો આંખનું ઝેર ઉતરી જાય, અને જો દુઃખ પડે તો જ ભજન ભક્તિ થાય ને. અને આ દેહ તો કંઈ કામનો નથી, આમાં તો કોઈ જ માલ નથી, હાડકાં અને માંસનો બનેલો આ દેહ છે, માટે કશું જ કરવું નથી. સ્વામી બાપાએ આ વાત રાત્રે 1:30 વાગે કરી હતી. કેવડી મોટી વાત કરી દીધી. આ વાત પરથી નક્કી થાય છે કે તેમના જીવનમાં સ્વત્વનું કોઈ સ્થાન હતું જ નહીં. હા, કેવા કેવા સમજ સદગુરુ આ સંપ્રદાયમાં છે. મહારાજે પૃથ્વી ઉપર 49 વર્ષ સુધી રહી ભક્તોના સંકલ્પ પૂરા કરવા અને તેને લાડ લડાવવા રહ્યા, અને આ વર્ષોમાં ખૂબ જ વાત્સલ્યથી સંપ્રદાયને પોતાનું સુખ આપ્યું. એવા ભક્તવત્સલ ભગવાનમાં ઓતપ્રોત થઈ શરીરનું ભાન ભૂલી જનાર જમકુબાઈનો પ્રસંગ ખબર છે બહેન? તો ચાલો સાંભળીએ.
ઉદયપુરના મહારાણી જમકુબાઈને મહારાજના દર્શન કરવાનું એટલું તાન કે મહારાજના દર્શનને લક્ષ્ય બનાવી મહેલમાંથી એટલા ચોકી પહેરામાંથી બહાર નીકળી ગયા. 3 દિવસ સુધી મરેલા ઊંટના હાડપિંજરમાં રહ્યા. એને શું દુર્ગંધ નહીં આવી હોય? ભૂખ તરસનું શું થયું હશે? ક્યારે ગઢડા પહોંચ્યા હશે? ક્યાં રાજસ્થાન અને ક્યાં ગઢડા? મહારાજે જીવુબા અને લાડુબાની સાથે સેવામાં રાખ્યા. જીવુબા અને લાડુબાને ખબર પણ ન હતી આ તો ઉદયપુરના મહારાણી છે. અને આમ જમકુબાઈએ બધાની સાથે સફાઈ કરવી, વાસીદું કરવું એવી અનેક સેવાઓ પોતાનું સ્વત્વ છોડીને કરવા લાગ્યા. આમ જમકુબાઈએ મહારાજનો રાજીપો મેળવી લીધો. આમ જમકુબાઈએ મહારાજનો ખૂબ મોટો રાજીપો મેળવી લીધો. જેમને ત્યાં અનેક નોકરો કામ કરતા હતા તેમને મહારાજને રાજી કરવા પોતાની ઓળખાણ છુપાવી દીધી. વિચાર કરીએ તો ખબર પડે આ કેમ થાય? શું આપણે આમ કરી શકીએ? જ્યારે આપણે ફરેણીના આંગણે આવીને સેવા કરીએ ત્યારે એટલા સમય પૂરતા પણ આપણા સ્વત્વને ભૂલીને સેવા કરી શકીએ છીએ? હા, સાચી વાત છે. આજના સમયમાં જ્યારે આજની યુવાન પેઢી ફેશનમાં મસ્ત છે, સેલફોનમાં વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોફ્ટવેરમાં રંગાયેલી છે, ત્યારે આજના સમયમાં તેમને જમકુબાઈના સુખની ખબર પણ ન પડે તો તેના જેવું સુખ આવે ક્યાંથી? પરંતુ જો જમકુબાઈને મહારાજનો જેવો ખપ જાગ્યો તેવો જ ખપ જીવનમાં જાગે તો કદાચ આ વાત શક્ય બની શકે. પરંતુ તેના માટે કરવાનું શું? અરે બહેન, આજે પણ એ શક્ય બની શકે છે. મહામંત્ર ફરેણીના આંગણે અત્યારે કથાઓ, શિબિરો, વિચરણ, કોન્ફરન્સ, યુવા યુવતી સભા, યુવા યુવતી મંચ દ્વારા સતત સ્વત્વને ભૂલી પરત્વને સમજવું તે શીખવાડાય છે. આજની યુવા પેઢી અત્યારે સિનેમાના અને ચલચિત્રોના રંગમાં પોતાનું જીવન બગાડી બેસે છે અને માતા પિતાને દુઃખી કરે છે અને રજોગુણી જીવન જીવતા હોય છે. અત્યારે સત્સંગ સભાઓ અને શિબિરો દ્વારા આજની પેઢીને ઉત્તમ સંસ્કારોનું સિંચન કરી માતા પિતાનો અને સંતો ભક્તોનો રાજીપો કેવી રીતે લેવો તે વાત કડવા વેણ કહીને પણ પંચ વિષયોનું ખંડન કરીને પણ સ્વત્વને ભૂલાવી ભગવાનમાં અને સંતોમાં કેમ જોડાવું તે શીખવે છે. આવી રીતે સંતો આવી રીતે સંપ અને આત્મીયતાથી સેવા કરે છે. માટે હે ભક્તો એવી રીતે આપણે સૌ સાથે મળીને આવી નિસ્વાર્થ સેવાને સમજીને જો સ્વત્વને ભૂલી પરત્વને સમજવાનો પ્રયત્ન કરીએ, જ્યારે બીજાના ગુણ દેખાશે અને આપણા દોષ દેખાશે ત્યારે જ ભગવાનનો અને સંતોની નજીક રહી શકશું. જ્યારે સ્વત્વ છોડી ન શકાય ત્યારે આજ્ઞા પણ પાળી ન શકાય. માટે ખૂબ મોટું નુકસાન થાય. ચાલો જોઈએ મચ્છિયાવના ફૈબાનો પ્રસંગ. એક વખત મચ્છિયાવના ફૈબા અને તેમના પુત્રવધુ વચ્ચે અણબનાવ બનતા પુત્રવધુ પિયરમાં જતા રહ્યા. એ મહારાજને જાણ થતાં મહારાજ સમાધાન કરવા મચ્છિયાવ જવા નીકળ્યા. રસ્તામાં પુત્રવધુના પિયરમાં ગયા અને કહ્યું, અમે તમારા સાસુ વહુના અબોલાનું સમાધાન કરવા આવ્યા છીએ. એટલે ફૂલીબા કહે, મહારાજ, તમારા વચને હું મોઢામાં ખાસડું લઈ અને હું બાને પગે લાગીને માફી માગી લઈશ અને તમે જેમ કહેશો તેમ કરીશ. મહારાજ તેમના વચનથી ખૂબ રાજી થયા અને કહ્યું, અમે કહીએ ત્યારે આવજો. એમ કહીને મહારાજ મચ્છિયાવ જવા પધાર્યા. ફૈબાએ મચ્છિયાવમાં સમયો કર્યો. મહારાજ કહે, ફૈબા, આજે અમે એક આજ્ઞા પડાવવા આવ્યા છીએ. ફૈબા કહે, તમે કહો અને અમે ન પાડીએ એવું બને? મહારાજ કહે, આજે અમે તમારા સાસુ વહુના અબોલાનું સમાધાન કરવા આવ્યા છીએ અને ફૂલીબા પણ તમારી માફી માગવા તૈયાર છે. પણ ફૂલીબા કહે, તે આજ્ઞા તો મહારાજ મારાથી નહીં પાડાય. મહારાજ કહે, તમે અમને કેવા જાણો છો? ફૈબા કહે, અમારા કલ્યાણના દાતા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. મહારાજ કહે, કલ્યાણના દાતા માની અમારું વચન માની લ્યો. પણ ફૈબા ન માન્યા તે ન જ માન્યા.
અને ફૈબા તો ન માન્યા, પણ છેવટે મહારાજે ચેતવણી આપી, તમે અમારી વચન નહીં માનો તો છેવટે બહુ પસ્તાવવું પડશે અને અમે જમ્યા વગર અહીંથી ચાલી નીકળશું અને ક્યારેય ફરીથી આ ગામમાં નહીં આવીએ. ફૈબા કહે, મહારાજ તમે તો સ્વતંત્ર છો, પણ અમારા બંને વચ્ચે પડેલી આટી અમારાથી નહીં મુકાય. મહારાજ તરત જ જમ્યા વગર ત્યાંથી નીકળી ગયા. સંપ્રદાયમાં કહેવાય છે કે મહારાજ મચ્છિયાઓમાં પ્રથમ શિખર પર મંદિર બાંધવાના હતા, જ્યાં 32 વખત પધારી ઉત્સવ સમયા કર્યા, જ્યાં ઘણા વચનામૃતો લખાયા, જે અત્યારે ગઢડા મધ્ય પ્રકરણમાં સ્થાન અપાયું એવું તીર્થધામ હતું, જે અત્યારે ઇતિહાસમાંથી નામ શેષ થઈ ગયું છે. જોયું ને ભક્તો, ફૈબાએ સ્વત્વનો ત્યાગ ન કર્યો તો કેટલું પરિણામ ભયાનક આવ્યું. માટે સ્વત્વને ભૂલીએ તો જ આપણે મૂર્તિનું સુખ આવે, તે વાત નક્કી છે. આપણા સંગીતકાર ચંદુભાઈ રાઠોડ, અક્ષર નિવાસી પરમ ભક્ત, જ્યારે કીર્તન ગાતા ત્યારે સ્વરને ભૂલી જઈ મહારાજની મૂર્તિમાં ખોવાઈ જતા. ત્યારે પૂજ્ય સ્વામી બાપા કહેતા, ભગવાનને યાદ કરીને ગાય છે માટે બહુ જ સારું ગાય છે, એને ક્યારેય ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાની જરૂર નહીં પડે. આને કહેવાય સાચી કમાણી. જે આ મૃત્યુલોકમાં આવીને કરવાનું હતું તે કરી લીધું. એવી જ રીતે જો આપણે ભગવાનનો અને સંતોનો રાજીપો મેળવવો હોય તો સત્વને ભૂલવાની શરૂઆત હું શબ્દથી કરીએ. આપણે આપણું અસ્તિત્વ મિટાડીએ ત્યારે જ બીજાના ગુણ ગ્રહણ કરી શકશું અને બીજાને સમજી શકશું. બસ ભક્તો, આટલી વાતનો વિચાર કરીએ તો જ આપણે આપણું સત્વ ભૂલી શકીએ. માટે ચાલો સૌ સાથે મળી આપણે ઉત્સવમાં પૂજ્ય સ્વામી બાપાના ચરણોમાં પ્રતિજ્ઞા કરીએ, જીતીને ઝૂકીએ અને હસીને હારીએ, સંબંધોને સોનાના વરખથી નહીં હૈયાના હરખથી શણગારીએ. કોઈ પ્રીત નિભાવી જાય, કોઈ રીત નિભાવી જાય, આપણે સૌ સાથે મળી કાયમ આજ્ઞામાં રહી ગુરુ ભક્તિ નિભાવી જાય. ખૂબ ખૂબ સરસ. આજ્ઞામાં રહીને ગુરુ ભક્તિ નિભાવી જાય. ખૂબ સરસ વાત કરી એમને, કેવી રીતે સ્વત્વને ભૂલવું અને પરત્વને સમજવું. અહીં આપણે જોઈએ છીએ કે એકલવ્યએ પોતાની સંપૂર્ણ વિદ્યાદાન ગુરુજીને રાજી કરવા માટે સમર્પણ કરી દીધી. તો આપણે સૌ પણ વિચાર કરીએ કે આપણે શ્રીજી મહારાજ અને સંતોને રાજી કરવા માટે શું કરી રહ્યા છીએ. શું આપણે સ્વત્વને ભૂલી શકીએ છીએ? શું આપણે આપણી જાતને, આપણા મનને સમર્પિત કરી શકીએ છીએ? એ વાતનો આપણે સૌ વિચાર કરીએ. તો અહીં આપણે હવે પૂજ્ય સ્વામી બાપાના જીવન ચરિત્રનું જે દર્શન કરી રહ્યા છીએ, એના અંતિમ પાઠ પર આપણે જ્યારે છીએ ત્યારે હવે પૂજ્ય સ્વામી બાપાની દિનચર્યાના આપણે દર્શન નિહાળીએ. પૂજ્ય સ્વામી બાપાની દિનચર્યાના દર્શન સૌ અહીંયા જોઈ શકે છે. જોયું ને ભક્તો, કથા વાર્તા એ જ ગુણાતીત પરંપરાનું
એકમાત્ર પાયો છે, જેમાં સ્વને ક્યાંય સ્થાન જ નથી. માટે જ હરિલીલામૃતમાં લખ્યું છે કે સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, તેજો કદાપી ન બળો જણાયો. સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી જ વહેલી. કૃષ્ણ કથા જ સત્સંગનો પાયો છે, અને જો પાયો જ નબળો જણાય તો સત્સંગ રૂપી હવેલી પડી જ જવાની. એકવાર શ્રીજી મહારાજ લીમતરુ નીચે સભા કરીને વિરાજમાન હતા. ત્યારે અનાદિમુક્ત ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, ધ્યાન કરવું, માંદાની સેવા કરવી, આત્મસત્તા રૂપે વર્તવું કે કથા વાર્તા કરવી, આમાંથી કયું સાધન શ્રેષ્ઠ છે? ત્યારે કોઈથી ઉત્તર ન થયો. પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને બોલાવી તેમને આ પ્રશ્ન સંભળાવ્યો. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે ધ્યાન કરવું એ જ શ્રેષ્ઠ છે. પછી મહારાજે ટકોર કરી કે દક્ષ પ્રજાપતિના 10,000 દીકરાઓ સાધુ કેમ થયા? મહારાજના મર્મને મુક્તાનંદ સ્વામી સમજી ગયા કે મહારાજને તો કથા વાર્તા જ શ્રેષ્ઠ કહેવી છે. તો વહાલા ભક્તો, બીજા સાધનોથી તો ફક્ત સાધકનું જ કલ્યાણ થાય છે, પણ કથા વાર્તાથી તો વક્તા અને શ્રોતા બંનેનું કલ્યાણ થાય છે. અને ત્યારથી જ આ ગુણાતીત પરંપરામાં કથા વાર્તાથી અનેક જીવોનું જીવન શુદ્ધ થઈ રહ્યું છે. તો ચાલો ભક્તો, હવે આ અંતમાં આ કૃપા અને કરુણાના સાગરમાં તરતા તરતા આપણે સ્વામી બાપાનું એક પ્રિય કીર્તન સાંભળીએ અને અંતરની ઉર્મિઓથી આનંદ ઉલ્લાસથી આ કીર્તન માણીએ આપણે, જે યમદંડનું છેલ્લું કીર્તન છે નિષ્કુળાનંદ કાવ્યમાં. પામ્યા પામ્યા રે ભવ જળ પાર, શ્રી હરિ સંત મળી. આગળનો કાર્યક્રમ શરૂ કરતા પહેલાં અહીં જ્યારે પૂજ્ય સ્વામી બાપાનું જીવન ચરિત્ર દર્શન સમાપ્ત થઈ રહ્યું છે, ત્યારે એક જાહેરાત કરવાની કે આ રાસ પૂરો થયા પછી સર્વે બાલિકાઓ પાર્ષદ શ્રી નૈમિષાબેન પાસેથી પોતાની ભેટ સ્વીકારવા માટે તૈયાર રહે. આ કાર્યક્રમ પૂરો થયા પછી આ આખીએ સમગ્ર કાર્યક્રમની સ્ક્રિપ્ટ અમેરિકાથી અવનીબેન કુંભાણીએ લખાણ કરી સેવાનું પ્રદાન કર્યું છે. તો આપણે સૌ તાળીઓથી એમને વધાવીએ, જેમણે બધાને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ પણ કીધા છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન જો કંઈ ભૂલચૂક થઈ હોય તો એ મારી પોતાની છે, અને જે કંઈ સારું થયું છે એ પૂજ્ય સ્વામી બાપાના આશીર્વાદથી થયું છે. હવે અંતિમ કાર્યક્રમ પામ્યા પામ્યા રે ભવ જળ પાર, જે પૂજ્ય સ્વામી બાપાનું પ્રિય કીર્તન છે, એના પર આપણે સૌ રાસ નિહાળીએ. વધાવીએ. સર્વે બાલિકાઓ અને મહિલાઓ સમગ્ર મહિલા મંચ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાલિકાઓ અને મહિલાઓ નૈમિષાબેન પાસેથી પોતાની ભેટ સ્વીકારશે. તો સર્વે બાલિકાઓ અને મહિલાઓને નમ્ર વિનંતી કે તેઓ લાઈનમાં ભેટ સ્વીકારવા માટે આગળ વધે. સમગ્ર મહિલા મંચ કાર્યક્રમમાં અમેરિકાથી અવનીબેન કુંભાણી તેમજ અનેક ભક્તોએ આમાં મદદ કરી છે, જે સર્વેના અમે સૌ હૃદયપૂર્વક આભારી છીએ.
આપણા સૌના વડીલ જ્યોતિ માસી આ પ્રસંગે આપણને એમના અનુભવ આપણને કંઈક કહેવા માગે છે, તો આપણે એમના આશીર્વાદ સાંભળીએ. સૌ સ્ત્રી ભક્તોને નમ્ર વિનંતી કે તેઓ સભા સ્થળને છોડશે નહીં. હજુ આપણે આશીર્વાદ સાંભળવાના છે. મંજુબેન ડઢાણિયા, જાગુબેન રૂપાપરા અને પ્રીતિબેન સોરઠિયા તરફથી તમામ બાલિકાઓને 1500 રૂપિયાની ભેટ આવેલ છે. તેમજ લીલાબેન હિંગરાજિયા રાજકોટ તરફથી રૂપિયા 151 ભેટ મળેલ છે. દર વખતની જેમ આ ભેટ આપણે મંદિર માટે સમર્પિત કરીએ છીએ, મંદિર માટે નોંધાવી દઈએ છીએ. જય સ્વામિનારાયણ. ના, કંઈ જરૂર નથી. ઈચ્છા તો ઘણા વખતથી તમને લોકોને આ વાત કહેવાની હતી. કેટલા વર્ષોથી મગજની અંદર જે વસ્તુ સંઘરીને રાખી હતી, ત્યારે મારી ઉંમર લગભગ 6 વર્ષની હતી. અત્યારે મારી ઉંમર 70 વર્ષની છે. તમે લોકોએ જે સ્ક્રીન ઉપર જોયું એ મેં નજર જોયું છે, અને તમે જે ભાવથી જોયું સરસ, કાંઈ જ વાંધો નથી. પણ હું એ ભાવ વ્યક્ત કરતાંય કદાચ પૂરેપૂરો નહીં કરી શકું, કારણ કે એટલી આત્મીયતા અમે સ્વામી બાપાના સાનિધ્યમાં મેળવી હતી. હવે એનો એક જ પ્રસંગ કહું છું, બહુ જ સાદા શબ્દમાં અને બહુ જ ટૂંકાણમાં, કારણ કે નતર વાત કરું તો કદાચ અડધો કલાક થઈ જાય જો વિસ્તારથી કરું તો. પણ લાગણીના અમુક શબ્દો છે ને એ બહુ ઓછા કહીએ ને તોય સામેવાળો સમજવાવાળો સમજી જ જાય, જો આત્મીયતા હોય તો. હવે આ વાત છે પીપળાણા મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા વખતની. એટલે તમે લોકો વિચાર કરો કે કેટલી જૂની હશે. એ વખતે મારી ઉંમર 6 વર્ષની જ હતી. ત્યારે બધા પીપળાણાના મંદિર તરફ સ્વામિનારાયણ ભગવાનની જે, જોગી બાપાની જે બોલીને આખા સંઘ દર્શન કરવા માટે જતા હતા. એમાં અમારો પણ એક સંઘ હતો. રાજકોટથી લગભગ 15 થી 20 જણા અમે લોકો જતા હતા. ત્યારે બધા જતા હતા ને બધા કહેતા હતા, શું ખબર છે, જોગી બાપા જગન કરે છે, ચાલો દર્શન કરવા. જોગી બાપા જગન કરે છે, ચાલો દર્શન કરવા. અને એ જગનના મેં દર્શન કર્યા છે. અને એ મને જે લાગણી થઈ એ હું તમને અત્યારે કહું છું, બહુ ટૂંકમાં કહી દઈશ. ત્યારે શું થયું કે અમે લોકો છે ને લગભગ 4-5 દિવસ વહેલા પહોંચી ગયા પીપળાણ. ઉત્સવ થવાનો હતો ને ત્યાર પહેલાં. અને અમારી સાથે જગન્નાથપુરીથી, મુંબઈથી, અમદાવાદથી અમારા સગાવાલાઓ હતા, 20 જણા હતા. એટલે એ લોકોને એમ કે આ બાજુ આવ્યા છીએ તો ચાલો ને આપણે પંક્તિથી કટવા જાય. હવે અમે તો સાવ નાનકડા, એટલે એ વખતે કાંઈ એવી મહિમા નહોતો, કાંઈ ઓળખાણ નહોતી, કાંઈ જ નહોતું. ખાલી એટલું હતું કે જોગી બાપાના દર્શન આ લોકો કરવા જાય છે, હાલો આપણે જાય. એટલે એવી રીતે અમે લોકો નીકળેલા. પછી પંક્તિથી કરવા માટે નીકળ્યા. જે જગ્યાએ બસો હતી એ જગ્યાએ અમે બસમાં ગયા. પછી જે જગ્યાએ નાના સેન્ટરમાં બસ નહોતી એ માટે અમે બોળકાથી 2 ગાડા બાંધ્યા. એ ગાડાની અંદરથી અમે લોકો થોડાક ચાલીએ ને થોડાક બેસીએ, થોડાક ચાલીએ, એમ કરતાં અમે લોકો માંગરોળ પહોંચ્યા. માંગરોળ અમે વહેલા પહોંચી ગયા હતા. બપોરના ઠાકોર જમાડ્યા. પછી ઠાકોરજી એટલે જાયગા 3:30ના એ દર્શન કર્યા. હજી ઘણો બધો સમય હતો એટલે બધાએ વિચાર કર્યો કે લોજ નજીક છે તો ચાલો આપણે લોજે જતા આવીએ. એટલે લોજ જવા માટેનો અમે વિચાર કર્યો. ગાડાખેડું કે બહુ નજીક છે, બહુ દૂર નથી. અડધો કલાક ચાલ્યા, કલાક ચાલ્યા, 1.5 કલાક ચાલ્યા, 2 કલાક ચાલ્યા, પણ લોજ દેખાય જ નહીં. પાદર જ ના આવે, ગામ નો દેખાય, માણસ નો દેખાય. એમ કરતા અંધારું થઈ ગયું. સાંજ પડી ગઈ સાવ. અને ધીમે કરતા સૂરજ આથમી ગયો. અને વનવગડાની અંદર કોઈ જાતનો સંચર નહીં, માત્ર અમારા 2 ગાડા જ ચાલ્યા જાય. હવે બધાને એમ થયું કે ઓહો, આમાં કદાચ રાત રોકાવી પડશે તો શું થશે, આમાં રોકાવાય કેવી રીતે જંગલની અંદર રાત. એટલે બધાને એમ ચિંતા થવા માંડી ખૂબ
પછી વડીલો હરિભક્તો હતા એટલે એમને વિચાર કરો કાંઈ વાંધો નહીં, આપણે બધું ભગવાન ઉપર છોડી દો ને, એની ઉપર છોડી દઈ એટલે આપણને માર્ગ મળી જ જશે, એવો અમે લોકોએ વિચાર કર્યો. અને પછી બધા છે ને સ્વામિનારાયણની ધૂન એક ચીતે બોલવા લાગ્યા અને ગાડા ધીમે 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 કરતા ચાલ્યા જતા હતા. કારણ કે ગાડાવાળો છે ને રસ્તો ભૂલી ગયેલો રોજનો. હવે અંધારું, કોઈ માણસો મળે નહીં, આપણને રસ્તો દેખાડે કોણ. પછી મારા એક ફઈબા હતા ને, બહુ જ ભાવવાહી કીર્તન બોલતા. અમે તો સામનાની ધૂન બોલી લીધી એ વખતે તો. પછી ફઈબાએ એક કીર્તન ઉપાડ્યું, શરણી આવ્યો હું આજ રે, નાથ ઉગારી લેજો, એક તમારો આધાર રે, નાથ ઉગારી લેજો, નાવ મારી મધદરિયેથી ડૂબકા ખાતી જાય રે, નાથે ઉગારી લેજો. એકદમ કરુણ સ્વરની અંદર એક કીર્તન બોલતા હતા. આ 6 વર્ષની ઉંમરે મને આ 2 લીટી યાદ રહી છે. હજી સુધી આ કીર્તન મને આખું સાંભળવા મળ્યું નથી કોઈ દિવસ, ક્યાંય પ્રોગ્રામમાં નહીં, કોઈએ ગાયું નથી, કોઈ સ્ત્રી ભક્તોએ ગાયું નથી. બસ આ 2 લીટી મારા જીવનની અંદર. અને મને જ્યારે જ્યારે થોડીક તકલીફ પડે ને ત્યારે આ લીટી હું ગંગણી લઉં છું. જ્યારે હું લીટી ગણગણી લઉં ને એની મેળે મને માર્ગ મળી જ જાય છે. અને ત્યારે શું થયું, બધાની આંખમાંથી આંસુ પડતા હતા અને અચાનક જાણે ચમત્કાર થયો. પાછળથી એક ઘોડાગાડી નીકળી. ઘોડાગાડીની અંદર શ્વેત વસ્ત્રધારી અસવાર હતા. બાજુમાંથી ઘોડાગાડી નીકળી ગાડાની. એટલે અમે સેજ પૂછાઈ ગયું બધાથી કે અમે લોજ જવા નીકળ્યા છીએ, રસ્તો અમે ભૂલી ગયા છીએ, ભાઈ અમને રસ્તો દેખાડો ને. એટલે એમને એકદમ ઘંટડી જેવા પંચમ સુરના મીઠા સ્વરમાં કીધું કે અમારે ત્યાં જ જવું છે, પાછળ પાછળ ચાલ્યા આવો. અને બધાના ચહેરા ઉપર એકદમ આનંદ થઈ ગયો અને પૂરજોશમાં સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણની ધૂન માંડ્યા બોલવા. ઘોડાગાડી અમને દેખાય એટલી આગળ રહી. આગળ ગાડી, પાછળ ગાડા, આગળ ગાડી, પાછળ ગાડા. 10 કે 15 મિનિટ જ અમે લોકો ચાલ્યા હશું ને ત્યાં ઘોડાગાડીમાંથી પાછો એવો રણકો જ સંભળાણો કે ચાલો લોજ આવી ગયું છે, આ રહ્યું. અને ઘોડાગાડી પૂરપાટ આગળ દોડી ગઈ. પાછળ અમારા ગાડા અને 2 મિનિટ થઈને ત્યાં લોજનું પાદર આવી ગયું. બોલો આ કોણ હતું? ભગવાન ને. પછી ત્યાંનું બધું અમે પતાવીને પીપળાણા પહોંચ્યા. જેવા પીપળાણા પહોંચ્યા ને એટલે મારા ફુવાએ સ્વામીના દર્શન કર્યા. એટલે સ્વામી કહે કેમ બરાબર પહોંચી ગયા હતા ને? બોલો હવે કોણ આવ્યું હતું? શરણું સ્વામી બાપાનું. આનું શીર્ષક મેં પોતે નક્કી કર્યું કે શરણું સ્વામી બાપાનું. અમે શરણાગતિ સ્વીકારી ત્યારે એને એમને રસ્તો દેખાડ્યો ને, અને એને રસ્તો દેખાડ્યો અને અમે સરસ રીતે લોજ પહોંચી ગયા. હવે જાણે અજાણે નાનપણમાં જે શરણાગતિ સ્વીકારી હતી એ જ શરણાગતિ અત્યાર સુધી ચાલુ છે. ત્યારે રક્ષા કરી હતી, અત્યારે કરે છે અને હજી પણ કરશે એવા વિશ્વાસ સાથે બધાને મારા જય સ્વામિનારાયણ. આમાં જરાય ઔપચારિકતા નથી, એક શબ્દ વધારેલો નથી, એક શબ્દ ઘટાડેલો નથી. 6 વર્ષે જે સ્મૃતિ પડી હતી એ આ મેં તમને 6 વર્ષ એટલે 65 વર્ષે મેં આ તમારા બધા પાસે વ્યક્ત કરી. અને એ છે એ આ સ્વામી બાપાનો પ્રસંગ હતો. એટલે મને સામેથી મેં કીધું મેં મારે 10 મિનિટ બોલવું છે. ચાલો જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ આપણે એમની લાગણીઓને. અહીં મહિલા મંચનો કાર્યક્રમ પૂરો જાહેર થાય છે. સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય.